ગુજરાતના સમાચારોની વિગતે વાત કરવી છે। સૌથી પહેલા વરસાદ અને રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। અમદાવાદ શહેર હોય કે પછી અમદાવાદના જિલ્લાના વિસ્તારો કે જ્યાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે। તાપીમાં પણ સાર્વત્રિક વરસાદ છે। તાપીના નિઝર, ઉચ્છલ, સોનગઢ, વ્યારા, ડોલવણમાં વરસાદ વરસી રહ્યો છે। આ તરફ નવસારીમાં પણ વરસાદી વાતાવરણ છે। દેત્રોજ, તાપી, અમદાવાદ, નવસારી, પ્રાંતિજ અને વિરમગામની અલગ અલગ 6 તસવીરો આજના દિવસનો વરસાદ બતાવવા માટે પૂરતી છે, કારણ કે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા આજે મન મૂકીને વરસી રહ્યા છે। આ તરફ સુરતના કામરેજમાં તોતિંગ વૃક્ષ ધરાશયી થયું છે। બાળમુખી હનુમાન મંદિર પાસે એક વૃક્ષ ધરાશયી થવાનો આ વિડીયો સામે આવ્યો છે અને આ વૃક્ષની નીચે પિતા પુત્ર દબાયાની વાત પણ સામે આવી। ક્રેનની મદદથી આ વૃક્ષને હટાવી લેવામાં આવ્યું છે। સદનસીબે કોઈની જાનહાનિ નથી થઈ, પરંતુ અહીંયા એક પિતા પુત્ર આ ઝાડ નીચે દબાયા હતા। કામરેજ 4 રસ્તા નજીકની આ ઘટના છે કે જ્યાં કેનાલ રોડ પાસે બાળમુખી હનુમાનનું મંદિર છે અને બિલકુલ મંદિરની લગ આવેલું આ એક મોટું વટવૃક્ષ નીચે પડે છે, ધરાશયી થાય છે અને ત્યારબાદ નીચે 2 લોકો દબાઈ જાય છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આ તરફ અમદાવાદની બગલમાં આવેલું વિરમગામ 3.5 ઇંચ વરસાદથી જળબંબાકાર છે। વિરમગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। વરસાદમાં ભૂલકાઓ મસ્તી કરી રહ્યા છે, પરંતુ વિરમગામની મુખ્ય બજાર હોય કે પછી માંડલ રોડ હોય, ઢીંચણ સમાજ પાણી ચારેકોર જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ભરવાડી દરવાજા હોય કે પછી પરકોટા, માંડલ રોડ પર પાણી જ પાણી છે। શ્રી પંચમુખી હનુમાન મંદિરનું સર્કલ છે, ત્યાં પણ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ચારેકોર પાણીનું સામ્રાજ્ય આજે વિરમગામ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। વિરમગામ ભૌગોલિક દ્રષ્ટિએ રકાબી જેવો વિસ્તાર છે અને આ વિસ્તારમાં જ્યારે પાણી ભરાય છે તો હાલાકી ચારેકોર જોવા મળી રહી છે। આ વિરમગામના દ્રશ્યો છે જ્યાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે અને વરસાદમાં લોકો ઢીંચણસમા પાણી વચ્ચે નીકળી રહ્યા છે। સાધનવાળાને આવવા જવાની બહુ તકલીફ પડે છે। બધી બાજુ પાણી છે બહુ, કારણ કે પોપટ ચોકડી જેવી તો પાણી છે, અહીંયા તો પાણી, પણ પબ્લિક બહુ હેરાન થાય છે। પબ્લિક હેરાન થઈ રહી છે તેવા દાવા થઈ રહ્યા છે અને આ તરફ વિરમગામ, માંડલ આ બંને તાલુકાઓમાં વરસાદ છે। વિરમગામમાં ભારે વરસાદના કારણે 2 ઇંચ વરસાદ ભરવાડી દરવાજા અને ગોલવાડી વિસ્તારમાં પડ્યો છે। ભોજવા, ડુમાણા, હાંસલપુર આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ રહ્યો। જૂનાપાદર, નીલકી, વલાણામાં પણ વરસાદ વરસ્યો છે। માંડલના બજાર વિસ્તારોમાં પાણી ભરાયેલી આ તસવીરો સામે આવી છે। પરવાસ, હાજર હનુમાન આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને ચારેકોર પાણી ભરાયેલા છે। આ તરફ અમદાવાદના દેત્રોજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। દેત્રોજ અને એની આસપાસના ગામડાઓમાં વરસાદી વાતાવરણ રહ્યું છે। રામપુરા, કટોસણ રોડ સહિતના ગામડાઓમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ખેડૂતો રાહ જોતા હોય છે। ચોમાસાની આ સિઝન છે, ચોમાસું પાક વાવી ચૂકેલા ખેડૂતો હવે મેઘરાજાને ઓવાણા લઈને બોલાવે છે અને એવી સ્થિતિ વચ્ચે આજે દેત્રોજ, વિરમગામ આખાય પંથકમાં વરસાદ વરસ્યો છે। કાંઠા વિસ્તારના જે આ વિસ્તારો ગણાય છે, નળકાંઠાનો આ વિસ્તાર કે જ્યાં વરસાદી વાતાવરણ સર્જાયું છે। આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ આજે મહેસાણા વિસ્તારમાં વરસાદ રહ્યો છે। મહેસાણાના કડીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલી તસવીરો સામે આવી। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। કડીનો અંડરપાસ, કરણનગર રોડ ચારેકોર પાણી છે। વાહન ચાલકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે અને કડી અંડરપાસમાં પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે। કડીમાં આજે મન મૂકીને વરસાદ વરસ્યો છે। અલગ અલગ ગુજરાતની તસવીરો મેં તમને બતાવી રહ્યા છીએ। ગાંધીનગરના કલોલમાં 2 ઇંચ વરસાદ પડ્યો અને જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે। કલોલ હાઈવે પર પાણી ભરાયેલા છે। વાહન ચાલકો મહા મુસીબતે અહીંથી નીકળી રહ્યા છે। ચારેકોર પાણી ભરાયેલા છે। રોડની બંને બાજુ ટ્રાફિક જામ છે। સર્વિસ રોડ પર પણ પાણી ભરાયેલા છે। વાહન ચાલકો ક્યાંથી નીકળવું એ દ્વિધામાં છે। કલોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। ખાસ કરીને પંચવટી હનુમાનજી મંદિર હોય કે પછી કોબરા સર્કલ, આ ગાંધીનગરની બિલકુલ બગલમાં આવેલો વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે। બગીચા, 4 રસ્તા તમામ વિસ્તારોમાં અત્યારે પાણી જ પાણી જોવા મળે છે। આ તરફ મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું છે। આણંદના પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પેટલાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। સાઈનાથ રોડ પર વરસાદની આ તસવીરો તમે જોઈ રહ્યા છો। ઘૂંટણસમા પાણી ભરાયેલા છે।
નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે, પાણી ભરાયેલા છે, વાહન ચાલકો અહીંથી નીકળી રહ્યા છે, ભારે હાલાકી પડી રહી છે, પરંતુ અન્નદાતા માટે આ ખુશીના સમાચાર છે. ન માત્ર ગામડાઓ પરંતુ અમદાવાદ શહેરની પણ આ જ સ્થિતિ છે. અમદાવાદ શહેરમાં રીમઝીમ વરસાદ વરસે છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક માત્ર છાંટા પડે છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે, વહેલી સવારથી નરોડા, ઓઢવ, રખિયાલ આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. ક્યારેક જોરદાર ઝાપટું આવે ને ચારેકોર પાણી વરસાવીને જતું રહે. અને આ તસવીરો શહેરની છે કે જ્યાં ઓઢવ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. વાહન ચાલકો હોય કે દુકાનદારો આ વરસાદી પાણીમાં બેહાલ છે, કારણ કે અમદાવાદ એક એવું શહેર કે જેને રાજ્યનું આર્થિક પાટનગર તો કહેવાય છે, પરંતુ સુવિધાઓ કોઈ નાના ટાઉન જેવી છે, કારણ કે વરસાદ વર્ષાના કલાકો બાદ પણ પાણી ઓસરતા નથી. અને એક વરસાદ વરસે કે ત્યારબાદની જે પરિસ્થિતિ સામે આવે તે હેરાન કરનારી હોય છે, કારણ કે આ વસ્ત્રાલનો બગીચો છે, જબરદસ્ત ડિઝાઇન કરી હશે જે પણ કોન્ટ્રાક્ટર, જે પણ એન્જિનિયરે આ આખી ડિઝાઇન તૈયાર કરી હશે, અને કોર્પોરેશનના બાહોશ અધિકારીઓએ પણ, કારણ કે આખો બગીચો તળાવ બની ગયો છે. વરસાદી પાણી બગીચામાં ફરી વળ્યા છે. બગીચામાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય તેવા દ્રશ્યો છે, અને મુશ્કેલી પારાવાર છે, કારણ કે પાણીનો નિકાલ અહીંથી થતો જ નથી. અમદાવાદના વરસાદ બાદ વરવી વાસ્તવિકતા ને તેમાં પણ પૂર્વ વિસ્તાર એટલે તો ખબર નહીં કહેવાય કે કયો વિસ્તાર છે આ. એ કહેવું જ કારણ કે મુશ્કેલ થાય છે, કારણ કે દર વર્ષે દર ચોમાસે પૂર્વ વિસ્તારના રહીશોની હાલત બેહાલ અને કફોડી જ બનતી નજરે પડે છે. જ્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલું બગીચો છે જ્યાં લોકો વોક કરવા આવે છે, પરંતુ હવે આ પરિસ્થિતિને જોતા તો એવું લાગે છે કે વોક નહીં પરંતુ નાવડીમાં બેસીને કદાચ તળાવમાં ફરવું પડે તેવી પરિસ્થિતિનો સામનો તંત્રના પાપે કરવાનો વારો આવ્યો છે. રહીશો છે, સોસાયટીના રહીશો છે, એમની સાથે પણ વાત કરીએ. કેટલા સમયથી રહો છો અને કેવા પ્રકારની હાલાકીનો સામનો તમને કરવો પડે? હું અહીંયા 10 વર્ષથી રહું છું, પણ આ વખતે બુધવારે જે વરસાદ પડ્યો છે, આ લેકની કન્ડિશન બુધવારથી એમને એમ છે. કોર્પોરેશનના કોર્પોરેટરો ચૂંટાયેલી પાંખોને રજૂઆત કરીએ છીએ, પણ એ આવીને ફોટા પાડીને જતા રહે છે. આના બધા મચ્છરો અમારી સોસાયટીમાં આવે છે, અને અમારી સોસાયટીનો કોટ અને લેકનો કોટ એક જ છે. 4 ફૂટ સુધી પાણી ભરાયેલું છે, અને આનું બધું જમીનમાંથી અમારા લિફ્ટની અંદર પાણી આવે છે. બગીચામાં ફરવું કે પછી બાળકોને લઈને આવવું? ના, હવે તો તરવું પડશે. હવે હોડીઓ લાવવી પડશે, અને જેમ આપણે પેલું નૌકા વિહાર કરાવે છે ને એવું કરવું પડશે, કેમ કે વોકવે માટે તો ક્યાંય જગ્યા રહી નથી આપણે માટે. ચલો એ નિકોલ જ નહીં પરંતુ અમદાવાદના પશ્ચિમમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. પૂર્વ હોય કે પશ્ચિમ, બધી જ જગ્યાએ વિકાસ આવી જ રીતે ચાડી ખાય છે. આ વેજલપુરના દ્રશ્યો છે કે જ્યાં નંદનગર સોસાયટી છે, શ્રી નંદનગર, ત્યાં દર ચોમાસામાં સામાન્ય વરસાદ પડે કે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. શ્રી નંદનગર 3માં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સામાન્ય વરસાદમાં લોકોના ઘર સુધી પાણી પહોંચી જાય છે. આ તરફ દક્ષિણ ગુજરાતના તાપીમાં આજે 7 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. નિઝર, ઉચ્છલ, સોનગઢ અને વ્યારામાં વરસાદી વાતાવરણ રહ્યું છે. વલોડ, કુકરમુંડા અને ડોલવણમાં પણ વરસાદ પડ્યો છે. આ તાપીના દ્રશ્યો છે કે આજે તમામ તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરમાં પરિસ્થિતિ એવી છે કે વરસાદ વરસ્યા બાદ પાણી પોતાના ઘર સુધી પહોંચી જાય એના માટે લોકોએ તૈયારી રાખવી પડે, કારણ કે લક્ષ્મીનારાયણ જૈન સોસાયટીમાં પાણી ભરાયેલા છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. વર્ધમાન સોસાયટીમાં અહીંયા ઢીંચણસમા પાણી ભરાયેલા છે. જૈન દેરાસરમાં પણ પાણી ભરાઈ ગયા છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરી વાતો પાણીમાં રહી ગઈ, કારણ કે ચારેકોર પાણી ભરાયેલા દ્રશ્યો આજે સુરેન્દ્રનગરથી પણ સામે આવ્યા છે. જૈન સોસાયટીની અંદર રહું છું. મારા સાધુ સંતો, મારા અહીંયા રહેતા દરેક પરિવારો એટલા બધા હેરાન પરેશાન છે ને કે જેની કોઈ સીમા નથી. દરેકના ઘરમાં પાણી, સંડાસ બાથરૂમમાં પાણી, અને પાણીના ટાંકા ડૂબી જાય એટલે એમાં ગટર ભરાઈ જાય છે. તો માણસ જીવે કઈ રીતના? અને ખરેખર જો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતી હોય તો નગરપાલિકાના જ કામ નથી થતા, તો મહાનગરપાલિકા શું કામ કરશે? મહાનગરપાલિકા બને એ પહેલા નગરપાલિકા સુધારો.
અને પહેલા વર્ષની અંદર મેં રોડ રસ્તા બનાવ્યા અને એ વખતે જ્યારે વરસાદી પાણીની લાઈન જ્યારે દુધરેજથી લક્ષ્મીપુરા વર્ધમાનનગર સુધી લાવ્યો ત્યારે મેં એમને કીધું હતું કે વરસાદી પાણીની એક લાઈન અહીંયા ને અપાસા વટી પહોંચાડી દો. તો એ વખતે એ લોકોએ એવું કીધું હતું કે ના એની અમારે આ વર્ધમાનની અંદર લાવવાની કોઈ ગ્રાન્ટ નથી, અમારે તો મેઇન રોડ ઉપર લેવાનું છે. અહીંયા જે આ નરકાકાર જેવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મહિલાઓનો જે આક્રોશ છે તે તમે જોઈ રહ્યા છો, એનું મુખ્ય કારણ એ છે કે ગટરના ગંદા પાણી ઘરોમાં ભરાઈ ગયા છે. સંડાસના જે ખાડકુવા છે એ ઉભરાઈ ગયા. શહેર હોય કે પછી નાનું ગામ હોય, નગરપાલિકા હોય કે પછી મહાનગરપાલિકાઓ, આ જ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આંખોને ઠંડક આપતા દ્રશ્યો ડાંગથી સામે આવ્યા છે. ડાંગ જિલ્લામાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીંયા વરસાદની એક એક બૂંદ હૃદયના તારને ઝણઝણાવી ઉઠે એવી હોય છે, કારણ કે અહીંયા કુદરત ખીલે છે અને કુદરત જ્યારે ખીલે છે તો માનવ મહેરામણ પણ અહીંયા ઉમટે છે. પહાડોની વચ્ચેથી અંબિકા નદી પરનો ધોધ સક્રિય થયો છે. નયનરમ્ય દ્રશ્યો છે આ ડાંગ જિલ્લાના, જે ગુજરાતનું સ્વર્ગ ગણાય છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. સાપુતારામાં એડવેન્ચરની મજા માણે છે. રવિવારનો દિવસ હોવાથી આજે મોટી સંખ્યામાં ગુજરાતભરના જે લોકો છે, પ્રવાસીઓ છે, તે ઉમટી પડ્યા છે અને મજા માણી રહ્યા છે. વરસાદની ઋતુમાં માઉન્ટ આબુનું સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા ઉમટી રહ્યા છે. વરસાદ પડી રહ્યો છે અને પર્વત પરથી ઝરણા વહેતા થયા છે. સહેલાણીઓ કુદરતના સૌંદર્યને માણી રહ્યા છે. ચાની ચુસ્કી લેતા દ્રશ્યો, અને ત્યાંના સંચાલકોને પણ અત્યારે ઘી કેળા છે, કારણ કે હોટલના ભાડામાં અચાનક વધારો થયો છે અને અહીંયા સહેલાણીઓ મોટી સંખ્યામાં પધારી રહ્યા છે. સારું છે, એટમોસ્ફિયર બહુ મસ્ત છે. એમ લાગે છે કે રાજસ્થાનમાં ગુજરાત આવી ગયું છે. ટોટલ બધી સિરીઝ મળે છે, જીજે 1થી લઈને 30-40 જે આવતી હોય નકરા ગુજરાતી જ છે અને ભાડા બહુ છે હોટલોના. બસ ક્લાઇમેટ મસ્ત છે, આમ એકદમ ફોગ છે, ક્લાઉડી વાતાવરણ છે અને થોડો ઝરમર વરસાદ પડાય છે, પણ મસ્ત વેધર મસ્ત છે. અને રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત પર અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે અને એના કારણે 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 2 અને 3 જુલાઈએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે. અમદાવાદમાં પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. આવતીકાલથી 7 દિવસ સુધી આખા રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. जो वर्तमान परिस्थितियां हैं उसमें एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन है जो साउथ गुजरात और साउथ राजस्थान और एडवानी नॉर्थ गुजरात के ऊपर है. इसके प्रभाव से तथा अन्य जो मौसम प्रणाली बनने की उम्मीद है अगले 7 दिन में, तो हल्की से मध्यम बारिश 7 दिन रहेगी अगले 7 दिन तक पूरे गुजरात में और सौराष्ट्र कच्छ में. बारिश की संभावना है वो गुजरात रीजन और सौराष्ट्र कच्छ और ये 7 दिनों के दौरान इसका स्थान पर भारी बारिश की संभावना है. 2 और 3 जुलाई को जो गुजरात क्षेत्र है उसमें बहुत भारी बारिश भी हो सकती है. तो जो आज से अहमदाबाद के लिए भी आज येलो अलर्ट दिया गया है और अधिकतर स्थानों पर थोड़ी हल्की से मध्यम और भारी बारिश एक आध जगह पे हो सकती है. जो मछुआरों के लिए तो हमने अगले 5 दिन के लिए वार्निंग रखी गई है. इसमें साउथ गुजरात को और नॉर्थ गुजरात को दोनों हैं. પરંતુ બીજી બાજુ પરિસ્થિતિ એવી છે આપણા ગુજરાતની કે રોડ ભલે ગમે એવા બનાવો, આઇકોનિક રોડ બનાવો કે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવો, ચકાચોંધ વાતો કરી લો, કાગળ પરના નકશા શાનદાર બનાવો, પરંતુ વાસ્તવિકતા શું છે એ આ રાજકોટનો રસ્તો બતાવે છે કે રોડની કેવી પરિસ્થિતિ હોઈ શકે. નવો બનાવેલો રોડ એના ઉપરથી કપચી હાથથી ઉખડી રહી છે. આ પરિસ્થિતિમાં આપણું કામ થઈ રહ્યું છે. ગુણવત્તા સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે 4 દિવસ પહેલા રોડ બનાવ્યો હતો, પરંતુ ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે અને આ રોડ કેવી ગુણવત્તાનો છે એ પણ દેખાઈ રહ્યું છે. કામ તો જરાય સારું નથી, રફ કામ છે બધું, બેકોડ એમ કઈ નતો. આમ કાંઈ વ્યવસ્થિત ને ઝીણી કપચી એ લોકો નાખવા આવ્યા નથી. ઉપર જે ડામર ઉપર ઝીણી કપચી નાખવી જોઈએ ને એ કપચી નાખવા આવ્યા નથી અને મોટા મોટા પાણા નાખી ગયા, એટલે હાલવામાં જ એટલી તકલીફ પડે છે. સાવ રફ કામ થયું છે. ડામર હાથમાં ઉખડીને આવે છે ને એવું કામ કરેલું છે. ચોમાસામાં તો ફૂલ તકલીફ પડે છે. ખાડા એવડા થઈ ગયા છે, ખાડામાં પાણી એટલું ભરાય છે અને વાહન હાલવામાં, છોકરાઓને રમવામાં બધાયમાં એટલી તકલીફ પડે છે. 4 દી પહેલાનો રોડ બનાવેલો છે તો આ તો જમી જવો જોઈએ. રોલર ફેરવે જ નથી અને ઊંચા નીચે ખાબડ કર્યો છે ને તો ક્યાંક પાણી ભરે છે, ક્યાંક ઊંચું કર્યું છે.
અને સુરત શહેર કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા અને ખાડીપુરની સમસ્યાથી લોકો અત્યારે પણ બહાર નથી નીકળ્યા, એવામાં હવે એ ખાડાઓનું સામ્રાજ્ય ગણાય નહીં, વીણી ન શકાય એટલા બધા ખાડા છે કે જો તમે ત્યાંથી નીકળો છો તો તમારી કમર ભંગાવવાની તૈયારી સાથે જવું પડશે. આ રસ્તાઓ સુરત શહેરના છે કે જ્યાં કમરતોડ ખાડા તમારી રાહ જોઈ રહ્યા છે. ડિંડોલી, સાઈ પોઈન્ટ, 4 રસ્તાનો આખા દ્રશ્યો તમે જુઓ કે જ્યાં ખાડા કેવી રીતે પડ્યા છે. એ હદે ખાડા છે કે તમને આખો મંગળ ગ્રહ નીચે દેખાઈ જાય. આ પ્રકારની પરિસ્થિતિ આપણા સુરત શહેરની છે કે જેને સ્માર્ટ શહેર કહીએ છીએ આપણે.